ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક શ્લોક આવે છે, અનિષ્ટાદિષ્ટ લાભે અપી ન ગતિ જાયતે શુભા યત્રાસ્તે વિષ સંસર્ગો અમૃતમ તદપી મૃત્યેવ. હવે આ શબ્દોની અંદર આપણે સંધિ પણ જોઈ શકીએ છીએ. મેં ઉચ્ચારણ જેવી રીતે કર્યા છે કે તમને ખ્યાલ આવે કે અહીં સંધિ છે. હવે જોઈએ તો અનિષ્ટાદિષ્ટ લાભે અપી, અનિષ્ટાત એટલે શું થશે? અનિષ્ટાત એટલે કે આ છે એ નંસ તત્પુરુષ સમાસ બને છે. કેવી રીતે? તો આગળ અપ્રત્યય લાગ્યું છે, અનિષ્ટાત એટલે નંસ તત્પુરુષ સમાસ. અનિષ્ટ ન ઈચ્છેલા જેમાં નકાર કરેલું હોય એ નંસ તત્પુરુષ સમાસ બને છે. અનિષ્ટ ન ઈચ્છેલા, અનિષ્ટ એટલે કે જે ખરાબ કાર્ય કરવાની ઈચ્છા ન હોય, ન ઈચ્છતા હોય એટલે અનિષ્ટ. અને ઈષ્ટ એટલે કે સારું કાર્ય, જે કોઈ સારા કાર્યની ઈચ્છા રાખતા હોય તેવું. ગતિહ, ગતિહ એટલે કે ગતિહ જાયતે એટલે કે ગતિ થાય છે. ગતિ એટલે કે કોઈની પણ પ્રગતિ કે એને આગળ વધવું, એને ગતિ કહેવામાં આવે છે. હવે આપણે આ શ્લોકમાં જોઈએ તો અનિષ્ટાદિષ્ટ લાભે અપી ન ગતિ જાયતે શુભાહા. એનો અર્થ થશે કે અનિષ્ટમાંથી ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. અનિષ્ટમાંથી ઇષ્ટ વસ્તુ લાભે અપી, અપી એટલે કે પણ, એટલે અનિષ્ટમાંથી ઇષ્ટ પ્રાપ્ત થાય તો પણ શુભાહા એટલે થશે કે કલ્યાણકારી ગતિ થતી નથી. અહીં અનિષ્ટ શું છે? તો અહીં એક વાઘ છે જે પોતાના હાથમાં સુવર્ણ કંકણ લઈ લેવાનું મુસાફરને કહે છે, એ અનિષ્ટ છે. પછી જો એ કંકણ એને આપી દે તો ઇષ્ટ પ્રાપ્તિ છે. પણ જો આવું ન બને અને જો વાઘ એને ખાઈ જાય તો એ એના માટે નુકસાનકારક છે. એટલે અહીં એમ કહેવાયું છે કે અનિષ્ટમાંથી પણ જો ઇષ્ટ પ્રાપ્ત થાય તો પણ ગતિ કલ્યાણકારી થતી નથી. હવે એને ઉદાહરણ દ્વારા સરસ રીતે અહીં સમજાવ્યું છે. યત્રાસ્તે, સંધિ થશે યત્ર વત્તા આસ્તે, કારણ કે વિષ સંસર્ગો અમૃતમ, અહીં સંધિ છે. વિષ સંસર્ગ અમૃતમ, એનો અર્થ થશે કે વિષ એટલે થાય છે કે ઝેર. વિષ સંસર્ગ, વિષેણ સંસર્ગ, આ તૃતીય વિભક્તિનો ઉપયોગ થયો છે. તૃતીય તત્પુરુષ સમાસ. વિષનો સંસર્ગ, વિષ એટલે કે ઝેર અને સંસર્ગ એટલે કે એનો સંપર્ક. હવે આપણે જાણીએ છીએ કે વિષનું એક નાનું એવું ટપકું પણ આપણા મૃત્યુનું કારણ બની શકે છે. અને જો અમૃતના સંપર્કમાં આવે, અમૃત એટલે શું તમને ખબર છે? અમૃત એટલે કે જે આપણા જીવનને અમર બનાવી દે. પણ જો એ અમૃતમાં પણ એક વિષનું નાનું એવું ટપકું પડી જાય તો એ અમૃત પણ શું બની જાય છે? ઝેર બની જાય છે. તો અહીં સુંદર રીતે સમજાવ્યું છે કે જેવી રીતે વિષના સંસર્ગમાં અમૃત આવી જાય, તદપી તો તે પણ, તત વત્તા અપી તો તે પણ મૃત્યવે એટલે થશે કે એનું મૃત્યુનું કારણ બને છે અથવા તો મૃત્યુ થાય છે. કે કહેવાય છે અમૃત તો જીવન આપે છે, પણ જો વિષના સંસર્ગમાં આવી જાય તો અમૃત પણ ઝેર બની જાય છે. એટલે આ ઉદાહરણને સમજાવ્યું છે કે અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટની પ્રાપ્તિ કરવા જતાં ક્યારેક આવી ગતિ પણ થાય છે. એટલે અહીં મુસાફરે બધી રીતે વિચારી અને આગળ વધવું જોઈએ. ત્યાર પછી શું કહ્યું છે? કિંતુ સર્વત્ર અર્થાર્જન પ્રવૃત્તો સંદેહ એવ તથા ચોક્તમ. કિંતુ એટલે કે પરંતુ, સર્વત્ર એટલે કે બધે જ, અર્થોપાર્જન પ્રવૃત્તો સંદેહ, અર્થોપાર્જન પ્રવૃત્તો એટલે થશે પૈસા કમાવાની પ્રવૃત્તિ. લોકો અલગ અલગ રીતે પૈસા કમાવાના માર્ગ અપનાવે છે. કોઈક સરળ અને મહેનત કરીને તો કોઈક લોકોને છેતરીને. તો અહીં એમ કહ્યું છે કે પરંતુ બધે જ ધન કમાવાની પ્રવૃત્તિમાં શંકા જ છે, એટલે કે સંદેહ, જોખમ જ છે. તથા ચોક્તમ
તેથી જ ચ વત્તા ઉક્તમ, ઉક્તમ એટલે કે કહેવાયું છે, એટલે તેથી જ કહેવાયું છે કે, હવે શું કહેવાયું છે તો આગળ કહેવામાં આવ્યું છે ન સંશયમ અનારૂહ નરો ભદ્રાણી પશ્યંતિ સંશયમ પુનરારૂહ યદિ જીવતી પશ્યતિ. હવે આની અંદર જે પ્રવૃત્તિ કરવાની છે એના લાભ અને ગેરલાભ બંને બાબત કહી છે કે આપણે જે કાર્ય કરીએ છીએ એના ફાયદા પણ થઈ શકે છે ને નુકસાન પણ થઈ શકે છે. એટલે કહેવાય છે કે આપણે જો ધન કમાવવું હોય, ધન એકત્ર કરવું હોય તો જોખમ તો ખેડવું જ પડે છે. એટલે કે એમાં નુકસાન થવાની પણ શક્યતા હોય. કોઈ પણ વ્યક્તિ નવો ધંધો શરૂ કરે તો એને એ ધંધો જમાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે. કદાચ શરૂઆતમાં એને નુકસાન પણ થાય અને ધીમે ધીમે એનો ધંધો જામી પણ જાય. પણ જો કોઈ વ્યક્તિ આવું કાર્ય શરૂ કરે તો ક્યારે એને નુકસાન પણ જાય છે અને કોઈ પણ એને ધન પ્રાપ્તિ પણ નથી થતી. એટલે આ બે બાબતો એને વિચારી અને આગળ વધવું જોઈએ. હવે અહીં કહ્યું છે કે ન સંશયમ અનારૂહ્ય, અનારૂહ્ય એટલે થશે અનારૂહ્ય એટલે કે નય તત્પુરુષ સમાસ, સાહસ ખેડ્યા વિના. હવે વ્યક્તિએ જીવનમાં આગળ વધવું હોય તો સાહસ તો કરવું જ પડે. તો અહીં કહ્યું છે ન સંશયમ અનારૂહ નરો ભદ્રાણી પશ્યંતિ. અનારૂહ એટલે કે સાહસ ખેડ્યા વિના, નરો એટલે કે મનુષ્ય, ભદ્રાણી એટલે કે કલ્યાણ અને પશ્યતિ એટલે કે જોવું. પશ્ય ધાતુ છે, વર્તમાનકાળ, ત્રીજો પુરુષ, એક વચન. અહીં કહ્યું છે કે સાહસ ખેડ્યા વિના મનુષ્ય કલ્યાણને જોતો નથી. એટલે અહીં કહેવાયું છે કે વ્યક્તિને જો ધન કમાવવું હોય તો સાહસ તો કરવું જ પડે. એટલે આપણે કોઈ લડાઈ લડવી હોય તો યુદ્ધના મેદાનમાં ઉતરવું જ પડે અને સામનો તો કરવો જ પડે. સંશય પુનરુરાહ યદિ જીવતી પશ્યતિ. જો જીવતો રહે તો ક્યારેક, સંશયમ પુનરુરાહ યદિ જીવતી, જો, યદિ એટલે કે જો, જીવતી એટલે કે જીવતો રહે, જો એ જીવતો રહે તો તે કલ્યાણને જુએ છે. પશ્યતિ એટલે કે જોવું. સંશયમ પુનરુરહ એટલે કે તે કલ્યાણને જુએ છે. હવે વ્યક્તિ જો સાહસ કરે, એમાં જો સફળ થાય તો એ કલ્યાણને જુએ છે અને જો એનું મૃત્યુ થાય તો એ પોતાના જીવનથી હારી જાય છે. હવે અહીંયા કને મુસાફરની શું સ્થિતિ થવાની છે એના ઉપર નિર્દેશ કર્યો છે. એટલે આપણે અહીં કોઈ પણ કાર્ય કરવા માટે મહેનત તો કરવી જ પડે, પણ એ મહેનત કેવી છે એ બહુ મહત્ત્વનું છે. આપણે દિશાહીન કે કોઈ પણ સમજ્યા વિચાર્યા વગર આપણે કાર્ય કરીએ તો એનું પરિણામ પણ એવું જ આવે છે. એટલે જીવનમાં પણ આપણે જે કાર્ય કરીએ એ ખૂબ જ સમજી વિચારી અને આગળ વધવું જોઈએ, તો એમાં અચૂક સફળતા પ્રાપ્ત થાય છે. હવે અહીં મુસાફરની સામે ધન કમાવાની એટલે કે એને બેઠા બેઠા એક સુવર્ણ કંકણ મળવાનું છે. એટલે એને મનમાં એમ થાય છે કે જો આ વાઘ મને સાચે આપી દે તો મારી પાસે તો સુવર્ણ કંકણ પ્રાપ્ત થઈ જશે અને જેનાથી મારી ગરીબાઈ છે એ પણ દૂર થઈ જશે. આવું બધું વિચારી અને મુસાફર આગળ વધે છે. તન રૂપ્યામી તાવત, તો રૂપ્યામી તાવત એટલે કે તો હું જરા તપાસ કરું છું. પ્રકાશમ વૃત્તે, અહીં મુસાફરને મનમાં પ્રશ્ન થાય છે કે લાવને થોડોક પ્રયત્ન કરી જાઉં, કદાચ આ વાઘ મને સુવર્ણ કંકણ આપી દેતો. પ્રકાશમ વૃત્તે, પ્રકાશમ એટલે મોટેથી, વૃત્તે એટલે કે બોલે છે. કુત્ર તવ કંકણમ, કુત્ર એટલે કે ક્યાં, તવ એટલે કે તારું, કંકણમ એટલે કે કંકણ, ક્યાં છે તારું કંકણ, સુવર્ણનું કંકણ. આ મુસાફર છે એ વાઘને કહે છે કે બોલ તારા પાસે જે સુવર્ણ કંકણ છે એ ક્યાં છે. તો વ્યાગ્રહ, વ્યાગ્રહ એટલે કે વાઘ, હસ્તમ એટલે કે હાથ, પ્રસાર્ય એટલે કે બતાવીને, દર્શ્યતી એટલે કે એનો પોતાનો હાથ ફેલાવીને, દર્શ્યતી એટલે કે બતાવે છે. વાઘ પોતાનો હાથ ફેલાવીને બતાવે છે. હવે આજે આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો છે કે
મુસાફર છે એ સુવર્ણ કંકણ લેવા માટે પ્રયત્ન કરે છે અને આગળ વધે છે. આના પછીના તાસમાં આપણે પાછળના પાઠનો અભ્યાસ કરશું. ને વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે કાર્ય કર્યું છે એ નોટની અંદર દ ઇતિ પાઠ આપણે જેવી રીતે શાળાની અંદર જેમ અભ્યાસ સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરીએ છીએ તેવી રીતે કરવાનું છે. હવે 200 પેજની નોટમાં આ પાઠ પણ તમને કાર્ય જે સોંપવામાં આવે તે નોટની અંદર જ કરવું અને એ નોટ વ્યવસ્થિત બનાવવી અને શાળા ખુલતા જ એ નોટનું ચેકિંગ કાર્ય થશે. એટલે કાર્ય પણ તમને નિયમિત રીતે મોકલવાનું રહેશે અને કાર્ય પૂર્ણ કરવાનું પણ રહેશે.